ક્યાં ગયા ઓલા ઢોલરિયા ભાઈ? આ તમે કહેતા હતા ને કે આ ગોંડલ ની અંદર શાંતિ સુરક્ષા સેવા બધું અમે પરિવારની જેમ રહીશી, સુખાકારી શાંતિ અને સમૃદ્ધિ જોતી હોય ને તો હવે નિખિલ ડોંગા ગોંડલ માં આવે છે. આ ધોકો પટેલ સમાજે ઉપાડવાનો છે. જોયું ને, ગોંડલ ના વાછરા ગામે પટેલ સમાજના એક ભાભા ઉપર ગોંડલના લુખ્ખા બુટલેગરોએ હુમલો કર્યો છે. ગુનો નોંધવાના બદલે ત્યાં સમાધાનના વાવટા ફેરવે છે. ગોંડલ છેલ્લા કેટલાક સમયથી એકને એક વાતને લઈને ચર્ચામાં છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ ગોંડલમાં ક્યાં. વારંવાર ગોંડલને લઈને આ પ્રકારના શબ્દો કેમ વાપરવા પડે કે ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એ કાબુમાં નથી? કેમ કે આજે ગોંડલની અંદરથી કેવા દ્રશ્યો સામે આવ્યા કે જેના કારણે સૌ કોઈ એ ચર્ચા કરી રહ્યા છે કે ગોંડલ પોલીસ ક્યાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર ગુજરાત સરકાર અને રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા એક અલ્ટિમેટમ આપ્યું હતું કે ગુજરાતની અંદર તમામે અસામાજિક તત્વો, તમામે લુખ્ખા, તમામે ગુંડાઓ એની એક યાદી બનાવો અને ત્યારબાદ તેમની સામે કાર્યવાહી કરો. જો કે આ યાદી પણ બની અને તેમની સામે કાર્યવાહી પણ થઈ, પરંતુ ગુજરાત પોલીસની આ કાર્યવાહીને આ લુખ્ખા તત્વો, આ સામાજિક તત્વો, આ એ બુટલેગરો એ ગોળીને પી ગયા હોય ને એમ લાગી રહ્યું છે. લાગી એટલા માટે રહ્યું છે કે ગોંડલની અંદર છેલ્લા કેટલાક સમયથી એ ચર્ચાઓ ચાલી રહી છે. લોકો તો સોશિયલ મીડિયામાં એવું પણ કહી રહ્યા છે કે ગોંડલ એટલે ગુંડારાજ. પરંતુ આ તમામની વચ્ચે ગોંડલથી એક એવા સીસીટીવી સામે આવ્યા કે જેમાં એક પાટીદાર સમાજના એક આધેડ ઉપર બે બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો. ક્યાં છે ગોંડલ પોલીસની? ક્યાં છે ગોંડલ પોલીસની એક કામગીરી? વાછરા ગામની અંદર આ ઘટના બની, સીસીટીવી પણ સામે આવ્યા, કાર્યવાહી ક્યાં? જો કે આ તમામ વાતોને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ગોંડલની અંદર 2027માં નિખિલ ડોંગા આવે છે. હું આ ચર્ચા એટલા માટે જોડી રહ્યો છું બંને સાથે કે સોશિયલ મીડિયાના માધ્યમથી જ બની ગજેરા કે જે પાટીદાર સમાજનો એક યુવક છે તેને સોશિયલ મીડિયાના માધ્યમથી જાગૃતિ અંતર્ગત એક વિડીયો એ અપલોડ કર્યો છે. હવે વિડીયોની અંદર એને હાથે ધોકા લઈને ઉપાડવાની પણ વાત કરી છે. શું કઈ ચર્ચા એ બની ગજેરાએ એ યુટ્યુબ અને સોશિયલ મીડિયાના માધ્યમથી એ વિડીયો અપલોડ કરીને કરી છે એ પણ જુઓ. આ ધોકો પટેલ સમાજે ઉપાડવાનો છે. જોયું ને, ગોંડલના વાછરા ગામે પટેલ સમાજના એક ભાભા ઉપર ગોંડલના લુખ્ખા બુટલેગરોએ હુમલો કર્યો છે અને ગોંડલની પોલીસ ઈ ગુનો નોંધવાના બદલે ત્યાં સમાધાનના વાવટા ફેરવે છે. હવે પટેલોએ આ લેવાની જરૂર છે. હું ગોંડલની અંદર સુખાકારી શાંતિ અને સમૃદ્ધિ જોતી હોય ને તો હવે નિખિલ ડોંગા ગોંડલમાં આવે છે. અને આ તમે ઓલા ક્યાં ગયા ઓલા ઢોલરિયા ભાઈ? આ તમે કહેતા હતા ને કે આ ગોંડલની અંદર શાંતિ સુરક્ષા સેવા બધું અમે પરિવારની જેમ રહીશી. આ ક્યાં ગયા તમારો પરિવારનો નાતો? મારી નાય આમાં ધ્યાન દ્યો અને સમાજ હવે સમજી જાજો. આપણે આપણો ધોકો આપણે જ ઉપાડવાનો છે, બાકી કોઈ ઉપાડો આવશે નહીં. એફઆઈઆર થઈ ગઈ ને એટલે જખ મરાવીને જામીન લેવા જોઈએ. આટલી વસ્તુ યાદ રાખજો. અને આ ગોંડલની અંદર ફરિયાદ થાય અને આ બુટલેગરોનો વરઘોડો નીકળે ને એવીમાં ખોડિયારને પ્રાર્થના. જય સરદાર. તો આ બની ગજેરા એ છેલ્લા 2-4 દિવસથી ખૂબ ચર્ચામાં છે. કેમ કે અલ્પેશ ઢોલરિયાના નિવેદન બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી તેને પણ પોતાની વાત મૂકી. અને હવે જ્યારે ગોંડલના વાછરા ગામની અંદર આ ઘટના બની કે જેમાં એક આધેડને બે બુટલેગરો આવીને માર મારતા હતા, તે દરમિયાન સીસીટીવીની અંદર એટલે કે ત્રીજી આંખની અંદર આખી આ ઘટના એ કેદ થઈ. ઘટના સામે આવી, લોકોની સમક્ષ આવી અને લોકોની સમક્ષ ઘટના આવતાની સાથે જ ફરી એક વખત ચર્ચા થઈ કે ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું શું. જો કે એ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સામે વારંવાર એકને એક ચર્ચા એ ઊભી થઈ રહી છે કે પાટીદાર સમાજના યુવક ઉપર, આગેવાનો ઉપર અથવા તો આધેડો ઉપર કેમ હુમલો. તેને લઈને બની ગજેરાએ આ વિડીયો બનાવ્યો છે. બની ગજેરાના આ વિડીયોને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.